જય માતાજી મિત્રો, સ્ટોરીમાં આપનું સ્વાગત કરું છું। ગરીબ મા બાપનો દીકરો અને કોલેજની ઘટના। ગુજરાતના એક નાના ગામમાં વસરામભાઈ અને રંજનબેન રહેતા હતા। બંને ગરીબ હતા પણ દિલથી બહુ અમીર હતા। વસરામભાઈ રોજ મજૂરી કરતા અને રંજનબેન લોકોના ઘર કામ કરીને ઘર ચલાવતા। ઘર માટીનું હતું। વરસાદ આવે તો છતમાંથી પાણી ટપકતું। સત્તા બંનેના ચહેરા પર ક્યારેય ફરિયાદ નહોતી। મિત્રો, વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો। વિજય પરમાર ચેનલમાં આપનું સ્વાગત છે। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તેમનો એક જ દીકરો હતો, અજય। અજય બાળપણથી જ બહુ હોશિયાર હતો। ગામની શાળામાં ભણતો અને હંમેશા પ્રથમ આવતો। ગામના શિક્ષકો કહેતા, આ છોકરો એક દિવસ જરૂર મોટું નામ કરશે। અજયના મા બાપ પોતાના સપનાઓ છોડી દીકરાને ભણાવ્યો। ક્યારેક વસરામભાઈ પોતે ભૂખ્યા રહી જતા પણ દીકરાની ફી સમયસર ભરતા। રંજનબેન જૂના કપડાં પહેરતી પણ અજય માટે નવા પુસ્તકો લાવતી। સમય પસાર થયો અને અજયને શહેરમાં મોટી કોલેજમાં પ્રવેશ મળ્યો। આખું ગામ ખુશ થઈ ગયું। વસરામભાઈએ તો ગર્વથી કહ્યું, મારો દીકરો હવે મોટો માણસ બનશે। પણ શહેરનું જીવન ગામથી બહુ અલગ હતું। કોલેજના પહેલા દિવસે અજય જૂનું બેગ લઈને ગયો। તેના જૂતા પણ થોડા ફાટેલા હતા। ક્લાસમાં બીજા વિદ્યાર્થીઓ મોંઘા મોબાઈલ અને સ્ટાઇલિશ કપડામાં આવ્યા હતા। અજય શાંતિથી પાછળની બેન્ચ પર બેસી ગયો। થોડા વિદ્યાર્થીઓએ તેની મજાક ઉડાવી, આને જો કદાચ સીધો ગામડેથી આવ્યો લાગે છે। અરે, આનો બેગ તો મારા નોકર કરતાં પણ ખરાબ છે। બધા હસવા માંડ્યા। અજયનું દિલ દુખી થયું પણ તેણે કશું કહ્યું નહીં। તેને પોતાના મા બાપના સંઘર્ષ યાદ આવ્યા। તેણે મનમાં વિચાર્યું, હું અહીં ભણવા આવ્યો છું, લોકોને જવાબ આપવા નહીં। દિવસો પસાર થઈ ગયા। કોલેજમાં એક દિવસ જાહેરાત થઈ કે આખા શહેરની કોલેજો વચ્ચે ભાષણ સ્પર્ધા થવાની છે। વિષય હતો, સાચી સફળતા શું છે। ક્લાસના ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો। અજય પણ શાંતિથી પોતાનું નામ લખાવી આવ્યો। બધાને આશ્ચર્ય થયું। એક વિદ્યાર્થી બોલ્યો, અરે, આ પણ ભાષણ આપશે? પહેલાં પોતાનો ડ્રેસ તો જોઈ લે। પણ અજય ચૂપ રહ્યો। સ્પર્ધાનો દિવસ આવ્યો। મિત્રો, લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો। વિજય પરમાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। મોટા હોલમાં ઘણા લોકો બેઠા હતા। જજ, પ્રોફેસર અને વિદ્યાર્થીઓ સૌ હાજર હતા। એક પછી એક વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવ્યા। બધાએ અંગ્રેજીમાં સુંદર શબ્દો બોલ્યા। કેટલાકે મોટી મોટી વાતો કરી। પછી અજયનું નામ બોલાયું। અજય ધીમે ધીમે સ્ટેજ પર ગયો। તેના હાથ થોડા કંપી રહ્યા હતા પણ તેણે પોતાની આંખો બંધ કરી અને પોતાના માતા પિતાને યાદ કર્યા। પછી તેણે બોલવાનું શરૂ કર્યું, સાચી સફળતા મોટી કાર કે મોટું ઘર નથી। સાચી સફળતા તો એ છે કે તમારા માતા પિતા તમારા કારણે ગર્વ અનુભવે। હોલમાં શાંતિ છવાઈ ગઈ। અજય આગળ બોલ્યો, મારા પિતા મજૂરી કરે છે। મારી મા લોકોના ઘરમાં વાસણ ધોએ છે। તેમણે ક્યારેય મને ગરીબીનો અહેસાસ થવા દીધો નથી। આજે હું અહીં ઊભો છું તો માત્ર તેમની મહેનતના કારણે। તેની આંખોમાં આંસુ આવી ગયા।
કોલેજમાં ઘણા લોકો મારા કપડાં જોઈને હસે છે, પણ મને શરમ નથી, કારણ કે આ કપડાં મારા મા બાપની ઈમાનદારીની કમાણીના આવ્યા છે. હોલમાં બેઠેલા બધા લોકો એકદમ શાંત થઈ ગયા. અજય આગળ બોલ્યો, મોટા બનવું સરળ છે, પણ સારા માણસ બનવું મુશ્કેલ છે. હું ધનિક નથી, પણ મારા માતા પિતાના સંસ્કાર મારા સૌથી મોટા ખજાનો છે. આ સાંભળીને ઘણા વિદ્યાર્થીઓની આંખો નમ થઈ ગઈ. મિત્રો, લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો. ભાષણ પૂરું થયું અને આંખો હોલ તાળીઓથી અવાજથી ગુંજી ઉઠ્યો. જે વિદ્યાર્થીઓ તેની મજાક ઉડાવતા હતા તેઓ પણ શરમાઈ ગયા. જજોએ પરિણામ જાહેર કર્યું. પ્રથમ નંબર અજયને ટ્રોફી મળી. સ્ટેજ પરથી નીચે ઉતરતા જ કોલેજના પ્રિન્સિપાલે તેને રોક્યો અને કહ્યું, બેટા, આજે તું માત્ર સ્પર્ધા જીત્યો નથી, પણ ઘણા લોકોના દિલ જીતી લીધા છે. અજય તરત ગામમાં પોતાના મા બાપને ફોન કર્યો. માં, હું જીતી ગયો. ફોનની બીજી બાજુ રંજનબેન રડી પડ્યા. વશરામભાઈએ આકાશ તરફ જોઈને કહ્યું, ભગવાન, આજે મારી મહેનત સફળ થઈ. તે દિવસ પછી કોલેજમાં કોઈએ અજયની મજાક ઉડાવી નહીં. હવે બધા તેને સન્માનથી જોતા. અજય વધુ મહેનત કરવા લાગ્યો. દિવસ રાત ભણ્યો. થોડા વર્ષોમાં તેને મોટી નોકરી મળી ગઈ. પહેલી સેલેરી મળતા જ તેણે પોતાના મા બાપ માટે નવું ઘર બનાવ્યું. એક દિવસ રંજનબેન નવા ઘરના દરવાજા પાસે ઊભી હતી. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. તેઓ ધીમેથી બોલ્યા, ગરીબી ખરાબ નથી, સપનાઓ છોડવી ખરાબ છે. અજય હસ્યો અને પોતાની માતાને પગે હાથ મૂક્યો. રમેશભાઈ દીકરાને ગળે લગાવી લીધો. તે દિવસે આખા ગામે સમજ્યું કે માણસની ઓળખ તેના કપડાથી નહીં, પણ તેના સંસ્કાર અને મહેનતથી થાય છે. મિત્રો, ગરીબી ક્યારેય સપનાઓને રોકી શકતી નથી. મહેનત, સંસ્કાર અને માતા પિતાનો આશીર્વાદ માણસને સાચી સફળતા સુધી પહોંચાડે છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.